हेलो मित्रों नमस्कार हूँ છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે। મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી કમ્પાઉન્ડ તે સામાન્ય બાબત બની ગઈ છે। છેલ્લા બે ત્રણ વર્ષમાં ભરતીના અનેક કમ્પાઉન્ડ ધીમે ધીમે બહાર આવ્યા છે અને તેમાં ચાલતો પરપોટો લગભગ ફૂટી ગયો છે। તેમ છતાં પણ હજી જવાબદાર અધિકારીઓ સુધરવાનું નામ નથી લેતા અને માનીતા વ્યક્તિને ભરતી કરવા પસંદ કરવા માટે કોઈપણ જાતના હથકંડા અજમાવી રહ્યા છે તેવું સ્પષ્ટ ધીમે ધીમે સાબિત થઈ રહ્યું છે। હવે વાત જાણે એમ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્ક્સ એન્ડ ગાર્ડન ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 1.5-2 વર્ષથી ડાયરેક્ટરની જગ્યા ખાલી છે। પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટરની બગીચા વિભાગના જે ડાયરેક્ટર કહેવાય છે તેના માટે 2024માં કોર્પોરેશન દ્વારા જાહેરાત આપવામાં આવી હતી અને ત્યારબાદ તેના ઇન્ટરવ્યૂ પણ થયા હતા। ઇન્ટરવ્યૂ થયા બાદ સેન્ટ્રલ ઓફિસ દ્વારા 3 નામોની એક લિસ્ટ બનાવવામાં આવ્યું હતું અને એ લિસ્ટ કમિશનરશ્રીની મંજૂરી સાથે સ્ટાફ સિલેક્શન કમિટીમાં મૂકવામાં આવ્યું હતું। પહેલાં મૂકવામાં આવ્યું હતું સપ્ટેમ્બર 2025માં અને છેલ્લે હમણાં જ્યારે આ ટર્મ પૂરી થઈ તે દિવસે રજૂ થયું હતું, પરંતુ બંને વખત કોઈપણ રીતે તેની મંજૂરી મળી નથી। 1 થી 3માં કોઈ ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા નથી। હવે અહીં 2 વસ્તુ થઈ છે જે મેં થોડોક અભ્યાસ કર્યો અને મારી પાસે જે પુરાવા આવ્યા છે તે મુજબ કે એક તો લિસ્ટ બનાવવામાં સેન્ટ્રલ ઓફિસ દ્વારા થોડીની ઘણી બધી ગરબડ થઈ છે અને બીજું સ્ટાફ સિલેક્શન કમિટીએ પણ માન્યતાઓને વાલા દવલાની નીતિ અપનાવી અને માન્યતા ઉમેદવારને પસંદ કરવા માટે હોલ્ડ પર મૂક્યો તેવું લાગી રહ્યું છે। હવે આપણે જોઈએ કે અહીંયા સેન્ટ્રલ ઓફિસે શું ખેલ કર્યો છે। તો મારી પાસે જે કાગળ છે તે મુજબ એડવર્ટાઇઝ નંબર 14/2024-25ની જે જાહેરાત ડિરેક્ટર પાર્ક્સ એન્ડ ગાર્ડન્સની આપી હતી તેમાં 14 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાં નંબર 1માં જે કોઈ ચેતન કુમાર પટેલ તેમને 28 માર્ક્સ આવ્યા હતા, સંજય કુમાર રમેશભાઈ સોલંકી 21.50 માર્ક્સ, અજીત કુમાર ઈશ્વરભાઈ દેસાઈ 19.50 માર્ક્સ, રમેશભાઈ ડાંગર 53 માર્ક્સ, પ્રિયેશ ઠક્કર 39 માર્ક્સ, શરદ કુમાર ચૌધરી 28.75 માર્ક્સ, મયંક કુમાર મનીલાલ પટેલ 20.50 માર્ક્સ, મિનલબેન વૈદ્ય 31 માર્ક્સ, વિપુલ પટેલ 30.25, કેયુરભાઈ ગોહિલ 37, વિપુલભાઈ ચૌધરી 33, મોહિત કુમાર અંજાના 37.50, નિશિત વસોયા 36 અને ફારૂક પંજ 27.50 માર્ક્સ। આ 14 ઉમેદવારોના નામ અને તેમના માર્ક્સ જણાવે। હવે નિયમ મુજબ અહીંયા એવું થઈ શકે કે જેના સૌથી વધારે માર્ક્સ હોય તેનો નંબર પહેલો આવે, પછી બીજો ને પછી 3 ને પછી તે સ્ટાફ સિલેક્શન કમિટીમાં મુકાય। એટલે નિયમ મુજબ જો પહેલો નંબર ગણો તો આપણે આવે છે રમેશ ડાંગરનો, જેના 53 માર્ક્સ છે। બીજો નંબર આવે છે પ્રિયેશભાઈ ઠક્કરનો કે જેમના 39 માર્ક્સ છે અને ત્રીજો નંબર આવે છે મોહિત કુમાર અંજાના જેમના 37.50 માર્ક્સ છે। નિયમ મુજબ તો આ 3 લોકોના નામ સ્ટાફ સિલેક્શન કમિટી સમક્ષ મુકાવવા જોઈએ। તેની જગ્યાએ સેન્ટ્રલ ઓફિસ દ્વારા જે નામ મૂકવામાં આવે તેમાં પહેલું છે કેયુરભાઈ ગોહિલ, કેયુર કુમાર કીર્તિકુમાર ગોહિલ। કેયુર કુમાર કીર્તિકુમાર ગોહિલને આવ્યા છે 37 માર્ક્સ, એટલે એમનો લગભગ નંબર 4થો છે। પછી મૂક્યું છે વિપુલભાઈ ચૌધરી। વિપુલભાઈ ચૌધરીના માર્ક્સ છે આપણે ફરીથી ટેલી કરી લઈએ કે વિપુલભાઈ ચૌધરીને છે 33 માર્ક્સ, એટલે કે એમનો નંબર 6 કે 7મો આવે છે। અને ત્યારબાદ આવે છે નિશિત વસોયાના છે 36 માર્ક્સ। મતલબ કે જે પહેલાં 4-5 માર્ક્સ જેના છે એમાંથી એક પણ નથી, તે સિવાયના છે। સ્ટાફ સિલેક્શન કમિટી સમક્ષ આ નામો રજૂ થયા। પહેલી વખત સ્ટાફ સિલેક્શન કમિટીએ રિજેક્ટ કર્યું, ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરે ડૉક્ટર આસિફ મેમણની રિવરફ્રન્ટમાંથી અહીંયા સીધો જીડીએસટી પાડો જે વિશે આપણે વિડીયો બનાવી હતી કે આ નિમણૂક ખોટી છે અને ત્યારબાદ કમિશનર સાહેબે તે રદ પણ કરી। એટલે પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેક્ટરની જગ્યામાં તેમની નિમણૂક રદ કરીને હાલ દિલીપભાઈ પટેલ જેઓ તેમાં ફરજ બજાવી રહ્યા છે તેમની નિમણૂક ઇન્ચાર્જ તરીકે કરવામાં આવી છે।
પહેલો 26/9 જે સ્ટાફ સિલેક્શન કમિટીની સમક્ષ આ 3 નામ જે રજૂ કરવામાં આવે કે જેમનો માર્ક્સના લિસ્ટ પ્રમાણે નંબર 5, 6, 7 કેવો જ આવે છે, પહેલે 1 થી 3માં તો છે જ. આ સ્ટાફ સિલેક્શન કમિટીએ સિલેક્ટ કરેલા છે નામો કે જેમનો નંબર 5, 6, 7 આવે છે, તેમને નંબર 1, 2, 3માં ગોઠવાઈ ગયા છે. 26/9 આ 1, 2, 3ને સ્ટાફ સિલેક્શન કમિટીએ કામ નેક્સ્ટ કર્યું, મતલબ કે કોઈ પસંદ ના કર્યા. ફરીથી જ્યારે છેલ્લી 9મી માર્ચે મળી સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠક, ત્યારે પણ આ કામ નેક્સ્ટ કરવામાં આવ્યું, બાકી રાખવામાં આવ્યું છે, નિર્ણય નથી લેવામાં આવ્યો. હવે તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે આંતરિક સૂત્રોથી, વાત સાચી છે કે ખોટી છે તે તો જાહેર પછી જ થશે, પરંતુ એવું જાણકારી મળી છે કે સ્ટાફ સિલેક્શન કમિટી મતલબ કે હોદ્દેદારો રૂલિંગ પાર્ટીના, જેમાં મેયરશ્રી પણ હોય છે, ડેપ્યુટી મેયરશ્રી પણ હોય છે, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી પણ હોય છે, આ જે હોદ્દેદારો નેતાશ્રી પણ હોય છે અને વિપક્ષના નેતા પણ હોય છે, આ હોદ્દેદારોની જે મિટિંગ મળે છે. હવે આ લોકોએ 2 વખત નેક્સ્ટ કર્યું, પરંતુ જે માહિતી મળી તે મુજબ આ તમામની ગણતરી 9મા નંબરે જે આવેલા છે, જેમના માર્ક્સ છે ખાલી 30.25, વિપુલ કુમાર ચતુરભાઈ પટેલ તરફ બધાની આંગળી લાગી હતી કે અમારે આ 14માંથી આ વ્યક્તિની પસંદગી કરવી છે, તેવું દરેકનો આંતરિક લાગણી મનોભાવ પ્રગટ થયો હતો કે કદાચ કોઈએ પ્રગટ નહીં કર્યો પણ મુખ ભાવે તેમાં સાક્ષી પણ આપેલી છે. એટલે આવી એક લોકોએ આંતરિક લાગણી છે, પરંતુ તે વ્યક્ત કરી પરંતુ કમિશનર સાહેબે કદાચ તેનો સ્વીકાર નહીં કર્યો હોય, જેના કારણે આ ઊભું રહ્યું છે. અને કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે જે આ કેયુર કુમાર ગોહિલ, જેને સ્ટાફ સિલેક્શન કમિટીએ નંબર 1 આપ્યો છે અને અહીંયા જેમનો નંબર 4 કે 5મો છે, જેમના માર્ક્સ ખાલી 37 છે, એની આગળ 53, 39 છે, 37.5 માર્ક્સવાળા બન્યા કેયુર કુમાર ગોહિલ 54 માર્ક્સ, 4થા નંબરવાળા, તેઓ ભાવનગર ખાતે ફરજ બજાવે છે. અને હવે કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે તેમણે ભાવનગરમાં ટેક્સ વિભાગમાં અને બગીચા વિભાગમાં એમ બંને સ્થળે ફરજ બજાવી છે, તેથી તેમનો અનુભવ ક્યાં કેટલો છે તેની માહિતી મંગાવી છે. સાહેબ, અહીં સવાલ એ ઉપસ્થિત થાય છે કે જ્યારે કેયુર કુમાર ગોહિલે અરજી કરી હશે, તેના તમામ ડોક્યુમેન્ટ સેન્ટ્રલ ઓફિસ દ્વારા ચકાસવામાં આવ્યા હશે. એ ચકાસણી થયા બાદ જ તેમને ઇન્ટરવ્યૂ લેવાયા હશે અને ત્યારબાદ તેમના માર્ક્સ મૂકીને તેમનો નંબર 1 મૂકવામાં આવશે, જેમાં સ્પષ્ટ છે કે ભાઈ તેમણે પાર્ક્સ એન્ડ ગાર્ડનમાં તેમનો અનુભવ પૂરતો છે કે અપૂરતો છે. પરંતુ ફરીથી આ એક નવું કારણ આપીને ભરતી પ્રક્રિયા રોકવામાં આવી છે. મતલબ કે અહીં અંદર ખાને કંઈક રંધાઈ રહ્યું છે, નવું કમ્પાઉન્ડ આકાર લઈ રહ્યું છે. હવે પાછળથી એક નવી વાત એવી આવે છે કે જે અત્યારે ઇન્ચાર્જ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે દિલીપભાઈ પટેલ, તેઓ એમ કહે છે કે કોઈને મનથી કે તેમના જ્યાં તેમના રાજકીય ગોડફાધર હશે તેમની સમક્ષ કે કોઈને લેવાની જરૂર નથી, હું અહીંયા સંભાળી શકું છું, હું અહીંયા સિનિયર છું. પરંતુ ખાટલે મોટી ખોટી એ છે કે ખોડે છે કે દિલીપભાઈ પટેલની ડિગ્રી લાયકાત અહીંયા મેળ બેસતી નથી. પાર્ક્સ એન્ડ ગાર્ડન માટે BSc એગ્રીકલ્ચર, MSc એગ્રીકલ્ચરની જરૂર છે ને દિલીપભાઈ પટેલ ડિપ્લોમા છે, તેમણે ડિગ્રીનો કોર્સ કરેલો નથી, એટલે અહીં તેમની ડિગ્રી પણ સેટ થતી નથી. પરંતુ હવે કદાચ શાસક પક્ષ કોઈપણ સંજોગોમાં કે દિલીપભાઈ પટેલને ધક્કો મારીને ચલાવશે જ્યારે નવી ટર્મ આવશે ત્યારે, અથવા તો વિપુલભાઈ જે ચતુરભાઈ પટેલનું જેની પર આંગળી મુખ ભાવે મૂકીને ગયેલા છે, કોઈ પણ સ્વાર્થ વગર બિચારાઓ, કદાચ તેમના માટે થઈને ફરીથી કદાચ એક વખત ઇન્ટરવ્યૂ જાહેર પણ થઈ જાય, ફરીથી આ પ્રક્રિયા રદ પણ થઈ જાય, કાંઈ પણ બની શકે છે, કશું કહી શકાય નહીં. આપનો અભિપ્રાય જરૂર જણાવજો કે આમાં શું ખરેખર સત્ય શું છે ને શું હોઈ શકે. આશા છે આ વિડીયો આપને પસંદ આવ્યો છે, તેને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.